સંગઠનના યુવા પ્રમુખ ડોક્ટર નીરવ શાહે ભીલાડ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ અને માળખાકીય સુવિધા માટે વલસાડના સાંસદ ધવલ પટેલે લેખિત રજૂઆત કરી છે। ભીલાડ રેલવે સ્ટેશન ગુજરાત, દમણ, દીવ અને મહારાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે। ભીલાડ રેલવે સ્ટેશન સાદા મુસાફરો માટે તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ દમણ, સેલવાસ અને સરગામ જેવી ઔદ્યોગિક વસાહતો સાથે મહારાષ્ટ્રના અછાડ ઉદ્યોગો માટે પણ તે એક જીવન રેખા સમાન છે। ટ્રેન સ્ટોપેજ ન હોવાના કારણે કામદારો અને રોજિંદા મુસાફરોને સુરતથી મુંબઈ સુધીની અપડાઉન મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કોરોના કાળ અગાઉ અહીં કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ હતું, જેને કારણે મુસાફરોને રાહત મળતી હતી, પરંતુ કોરોના પછી ઘણી ટ્રેનો રદ થતા મુસાફરીમાં વધતી મુશ્કેલી આજરોજ પણ યથાવત છે। ઉમરગામના યુવા પ્રમુખ ડોક્ટર નીરવ શાહે આ સમસ્યાનો ઉલ્લેખ કરતા સાંસદ ધવલ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે। તેમણે ભીલાડના સામાન્ય નાગરિકો અને ઉદ્યોગપતિઓ માટે ટ્રેન સ્ટોપેજ તેમજ સુવિધાઓમાં સુધારો કરવાની માંગ કરી છે। સાંસદ ધવલ પટેલે આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે। ઉમરગામ તાલુકાના નાગરિકો અને ઉદ્યોગપતિઓ હવે આશા રાખી રહ્યા છે કે ભીલાડ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજની માંગ વહેલી તકે પૂર્ણ થશે અને તેમની મુશ્કેલીઓમાં રાહત થશે। ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એક પ્રથમ રેલવે સ્ટેશન ભીલાડ છે, જેની રેવન્યુ 6 કરોડથી વધુ છે। એના સંદર્ભમાં અહીંયા માળખાઓની સુવિધા ઓછી હોવાથી ધવલભાઈ પટેલ આપણા યુવા સાંસદને અમે લેખિત રજૂઆતમાં એક તો પ્રથમ રેલવેના શેડ જે તડકાને વરસાદના કારણે શેડનો પ્રમાણ ઓછો છે, પ્લેટફોર્મ નંબર 1 ને જે પ્લેટફોર્મ ઓછું છે એને વધારવા માટે જે 22 થી 24 કોચની જે ગુજરાતની ટ્રેન છે તે બરાબર રીતે એના પ્લેટફોર્મ પર પૂરેપૂરી એ ડબ્બા એના રેલવે દ્વારા આવતા હોય છે, તથા એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા, જેથી કરીને યુવા અને બુઝુર્ગ વર્ગના લોકોને સુવિધા મળે એની રજૂઆત કરી છે। ને રેલવે આજુબાજુ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર છે, જેમ કે અછાડ છે, નરોલી છે, અથાલ છે, નારગોલ છે, કરંબેલા નજીક છે, તમામ ઔદ્યોગિક વિસ્તાર આપણા 5 થી 7 કિલોમીટરના રેન્જમાં આવતા હોવા છતાં આપણાને સુવિધા ઓછી છે ને આપણાને જે બી સુવિધા મળતી આવી છે એ સુવિધાને રેવન્યુના આધારે આપણાને ઓછી લાગતી છે ને પ્રજાને હિતમાં આ બધી જે બી લાગતી સુવિધા છે તે ઓછી છે। એ સંદર્ભમાં અમે લેટર લખ્યો છે ધવલભાઈ પટેલને, સાંસદશ્રી, અને એમને આશ્વાસન આપ્યું છે કે લોકોની પ્રજાની જે બી સમસ્યા છે એ વહેલી તકે અમે પૂર્ણ કરશું।